નમસ્કાર મિત્રો, એચકે એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 જે વૈદિક ગણિત ચાલુ કર્યું હતું એની અંદર પ્રકરણ 6 છેલ્લા નંબરનું પ્રકરણ આજે જોઈશું। તો શરૂ કરીએ। પ્રકરણનું નામ છે ઋણાંક છે ઘડિયાની રચના। ધોરણ 6 ની અંદર આપણે ઘડિયાની રચના કરતા શીખી ગયા હતા। આજે આપણે ઋણાંકની મદદથી કઈ રીતે ઘડિયો બનાવી શકાય એના વિશે અભ્યાસ કરવાનો છે। તો શરૂ કરીએ આજનો પ્રકરણ। આપણે ધોરણ 6 માં ઘડિયાની રચના કરતા શીખી ગયા છીએ। અહીં આપણે ઋણાંકના ઉપયોગથી ઘડિયા બનાવવાનું શીખીશું। ઋણાંક એ વૈદિક ગણિતમાં સંખ્યા લેખનની વિશિષ્ટ પદ્ધતિ છે જેના દ્વારા આપણે 5 થી મોટી સંખ્યાને 0 થી 5 સુધીના અંકોનો ઉપયોગ કરીને લખી શકીએ છીએ। કે 5 થી કોઈ પણ મોટી સંખ્યા હોય તેને 0 થી 5 સુધીના અંકનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ છીએ। મોટા અંકોનો ઉપયોગ ન થવાથી કે જવાથી વિવિધ ગાણિતિક ક્રિયાઓ સરળ અને ઝડપી બને। આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સંખ્યા નાની હોય તો આપણે એનો સરવાળો કરવાનો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાનું હોય તો આપણે ઝડપથી કરી શકીએ છીએ। અહીં આપણે ઋણાંકના ઉપયોગ દ્વારા ફક્ત ઘડિયા બનાવવાનું જ શીખવાનું છે। અહીં આપણે ઋણાંકના ઉપયોગથી આપણે ઘડિયા કઈ રીતે બનાવવા એનો શીખીશું। પરંતુ ઋણાંક દ્વારા સરવાળા છે, બાદબાકી છે, મિશ્રિત ગણના છે, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ પણ સરળતાથી કરી શકાય। આગળના ધોરણમાં આપણે વિવિધ આ પ્રકારના દાખલાઓ જોઈશું। સંખ્યાને ઋણાંકમાં પરિવર્તિત કરવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે। તો કે સંખ્યાને ઋણાંકમાં પરિવર્તિત કરવી છે એના માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો એક લખ્યું છે નિખિલમ નવતશ્ચરમ દશત, એટલે કે બધા 9 માંથી અને અંતિમ 10 માંથી। અહીં કોઈ પણ સંખ્યા લખી દો, તમે ગમે તેટલી મોટી લખી દો, એટલે 5 અંક, 6 અંક, 7 અંક, તો જે છેલ્લો અંક છે એને 10 માંથી બાદ કરવાનો। એના પછીના ટોટલ આ જે બધા અંકો હોય એ બધાને 9 માંથી બાદ કરશો એટલે આપણો જવાબ મળશે। અને બીજું સૂત્ર છે કે એકાધિક્યને પૂર્ણ, એટલે કે પહેલા કરતા એક વધારે દ્વારા થાય છે। તો કે આમાં આપણે બે સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। એક નિખિલમ નવતશ્ચરમ દશત અને એકાધિક્યના પૂર્ણ, કે છેલ્લો 10 માંથી બાકીના બધા 9 માંથી અને એક પહેલા કરતા એક વધારે દ્વારા થાય। અહીં આપણને ઉદાહરણ એક આપ્યું છે કે 17 ને ઋણાંકના ઉપયોગથી લખો। 17 ને ઋણાંકના ઉપયોગથી લખવાના છે। તો અહીં આપણે લખો 17। હવે 17 ની પૂરક સંખ્યા કેટલી છે આપણે લખી હતી। હું અત્યારે ફરીથી લખી દઉં છું। 0 હોય તો 10, 1 હોય તો 9, 2 હોય તો 8, 3 હોય તો 7, 4 હોય તો 6, 5 હોય તો 5, 6 હોય તો 4 થશે, 7 હોય તો 3, 8 હોય તો 2 અને 9 હોય તો 1। આ એની પૂરક સંખ્યાઓ થશે। તો 7 ની પૂરક સંખ્યા કેટલી છે? તો કે 3। એના ઉપર એક માઇનસની નિશાની કરવાની અને એક નું એકાધિક સંખ્યા જ્યાં સુધી 5 થી નાની હોય ત્યાં સુધી આપણે એકાધિક સંખ્યા લખીશું। તો 1 ની એકાધિક સંખ્યા થાય 2। હવે આને વાંચવું હોય તો કઈ રીતે વાંચીશું? 2 નો ઋણાંક 3, 2 નો ઋણાંક 3। તો કઈ 7 ના સ્થાને તેની પૂરક સંખ્યા લખીશું ને 3 પર માઇનસની નિશાની મૂકવી, તેથી એકમના અંક પર 3 ઉપર માઇનસની નિશાની મૂકીને લખી શકાય છે। ને આને વાંચવું હોય, હવે દશકના સ્થાન પર એક એકાધિક મૂકવાનો છે, એકનો, કે જે આપણે એક આપ્યો છે એનો એકાધિક મૂકીશું એટલે આપણે 2 થશે। એટલે આની પ્રમાણે કિંમત કેટલી થાય? તો 10 વત્તા 7 બરાબર 17 થશે અને 20 - 3 કરો તો પણ 17 થાય, એ આપણે સમજી શકીએ છીએ। અને આને વાંચવું હોય તો 23 નહીં, આને આપણે 23 વાંચી શકતા નથી, પરંતુ 2 ઋણાંક 3 અથવા તો 2 નો ઋણાંક 3 અથવા 2 વિનકુલમ 3, 2 વિનકુલમ 3, જેમ ઉપર માઇનસની નિશાની કરીએ છીએ એને વિનકુલમ વંચાય છે। 2 વિનકુલમ 3 અથવા 2 ઋણાંક 3। હવે આપણે ઉદાહરણ 2, 77 ને ઋણાંકમાં ફેરવો। 77 ને આપણે ઋણાંકમાં ફેરવવા હોય તો અહીં લખી દીધા 77। હવે 7 ની પૂરક સંખ્યા થશે 3 ને એકાધિક ચિહ્ન આપણે આગળ મૂકીએ છીએ।
હવે જે સંખ્યા છે એટલે કે ઉપર આપણે ફૂદડી મૂકી દીધી એટલે કે એક વધારે કરી દઈશું. 7 ને 1 કેટલા થઈ ગયા? 8. 8 ની પૂરક સંખ્યા કેટલી થાય? 2. અને આગળ હવે શતકના સ્થાન ઉપર કશું નથી તો આપણે 0 સમજી લઈશું અને એની આગળથી દસકો લેવાનો થાય એટલે અહીં 1, તો કે 123 એ 77 ની એક પૂરક ઋણાક સંખ્યા થશે. અહીં આપણે વિસ્તૃતમાં સમજીએ તો કે અહીં બંને અંક 5 થી મોટા છે તો આવી સંખ્યાને નીચે મુજબ ઋણાંકમાં ફેરવી શકાય છે. તો પહેલું પગલું કયું કે નિખિલમ નવ ચષ્ટરમ દશત. સૂત્રથી 77 ની પૂરક સંખ્યા મેળવવા તેના પર ઋણાંકની નિશાની મૂકવી પડે છે. એટલે કે 77 ની પૂરક સંખ્યા કરવી હોય તો 2 અને 3 થશે અને ઉપર ઋણાંકનું ચિહ્ન આવશે. ત્યાર પછી બીજું પગલું છે કે પ્રક્રિયા પૂર્ણ કરવા શતકના સ્થાન પર 0 છે તેમ સમજીને તેના સ્થાને તેનો એકાધિક 1 મૂકવાનો થાય છે. તો કે શતકના સ્થાન ઉપર કશું પણ નથી તો આપણે એકાધિક અંક ગણીને 1 મૂકીશું એટલે કે 2 1 ઋણાંક 2 ઋણાંક 3 આ રીતે વાંચીશું. તો આ પ્રકારે આપણે 99 સુધીની જે સંખ્યામાં 5 કે તેથી મોટો અંક અથવા હોય તો તેને 5 ના અંક વડે લખીશું. તો કે આ બધી જે સંખ્યા છે એ 5 થી નાની થઈ ગઈ. હવે એ રીતે મારે અહીં મહાવરો એક થયો. ચાલો આપણે હવે તો એનો પહેલો દાખલો છે કે નીચે આપેલી સંખ્યાને ઋણાંકના ઉપયોગથી લખો. ઋણાંકના ઉપયોગથી લખવી હોય તો કે આ બંને અંક 5 થી નાના, એક મોટો છે બીજો નાનો છે તો 7 ની પૂરક સંખ્યા થશે 3 અને 4 નો એકાધિક થશે 5. 26 6 ની પૂરક સંખ્યા થશે 4 અને 2 નો એકાધિક અંક થશે 3. 86 ને લખવા છે તો 6 નો એકાધિક થશે 4. આગળ 1 આવી ગયો તો પછી આવી જશે 9 થી 8 ને 1 એકાધિક થશે 9. હવે 9 ની પૂરક સંખ્યા લખવી હોય તો 1 થશે અને આગળ શતકના સ્થાનમાં કશું પણ નથી તો આપણે 1 મૂકી દઈશું. આ રીતે નિશાનીઓ અહીં મૂકી શકીએ છીએ. 5 ઋણાંક 3, 3 ઋણાંક 4, 1 ઋણાંક 1 ઋણાંક 1 ઋણાંક 4. ત્યાર પછીનો દાખલો નંબર 4. 58 5 થી વધી જાય છે. 8 ની પૂરક સંખ્યા થશે 2 અને ઉપર ઋણાંકનું ચિહ્ન. હવે એક આગળથી બાદ થશે એટલે થઈ ગઈ 5 ને 1 6. 6 ની પૂરક સંખ્યા થાય 4, એના ઉપર ચિહ્ન આવશે એકાધિક ઋણાંકનું ચિહ્ન. હવે આગળના સ્થાનમાં કશું નથી તો 1 મૂકી દઈશું તો 1 ઋણાંક 4 ઋણાંક 2. ત્યાર પછી દાખલા નંબર 5. 9 9 ની પૂરક સંખ્યા થાય 1 ને એકાધિક ચિહ્ન ઉપર આવશે એટલે કે ઋણાંકનું ચિહ્ન. અહીં આવી ગયા 1 એટલે થયા 7. 7 ની પૂરક સંખ્યા થાય 3, એના ઉપર આવે એકાધિક ચિહ્ન. હવે આગળ કશું પણ ના હોય તો એકાધિક ચિહ્નનો દસકો લેવા માટે હોય તો આપણે 1 મૂકીશું. ત્યાર પછી દાખલા નંબર 6. 6 માંથી 10 માંથી 6 જાય તો વધ્યા 4 એટલે કે પૂરક સંખ્યા 4 થઈ ને એકાધિક ચિહ્ન. 7 ને 1 થઈ ગયા 8. 8 ની પૂરક સંખ્યા લખીએ તો થાય 2 અને આગળ કશું ન હોય તો એકાધિક ચિહ્નો 1 મૂકીને 1 આપણે લખીશું. તો અહીંયા આપણો મહાવરો 1 પૂર્ણ થાય છે. ત્યાર પછી કે ઋણાંકથી ઘડિયાની રચના માટે પૂરક સંખ્યાનો તેમજ નીચેના સૂત્રનો ઉપયોગ થશે. કયા કયા? તો નિખિલમ નવ ચષ્ટરમ દશત અને એકાધિક્યનો પૂર્ણ 2 સૂત્રનો ઉપયોગ થાય છે. અહીં આપણને કોઈ પણ સંખ્યાના એક ન્યૂન તેનાથી એક ઓછાને વ્યક્ત કરવા માટે તે અંક કે સંખ્યા પર કયું ચિહ્ન મૂકીશું? 1 ઓછા માટે તો ફૂદડીનું ચિહ્ન મૂકીશું અને 1 વધારે માટે આપણે ટપકાનું નિશાન મૂકીશું. જેમ કે 6 નો 1 ન્યૂન લખવું હોય તો 6 નો 1 ન્યૂન તો આપણ રીતે લખાય અથવા તો એનાથી 1 ઓછો તો 5. આ એનો સંકેત છે. ફૂદડી એ એનો સંકેત છે. તો એ મહારા 2 ની અંદર લખ્યું કે 4 ના 1 ન્યૂન સંકેતમાં ખાલી જગ્યા લખાય. તો આપણે સંકેતની અંદર લખવું તો 4 તો લખવા પડશે, એના ઉપર 1 ફૂદડી બનાવીશું. 9 નો 1 ન્યૂન તો કે 9 થી 1 ઓછો કયો? તો કે 8. 7 નો સંકેતમાં આપેલો 7 1 ન્યૂન તો અહીં લખીશું આપણે જવાબમાં 6. 2 એ ખાલી જગ્યાનો 1 ન્યૂન છે. 2 એ કોનો 1 ન્યૂન છે એટલે કે કોનાથી 1 ઓછો છે? તો કે 3 થી, પણ 3 માંથી 1 ફૂદડી બનાવવાની. 4 ને 1 ન્યૂન ચિહ્ન વડે દર્શાવો.
કે 4 ને ફરીથી આપણે અહીં દર્શાવવાના, તો ઉપર પણ દર્શાવ્યા હતા, આ રીતે દર્શાવશું. ને 1 નો 1 નિયન, એટલે 1 માંથી 1 જાય તો જવાબ આવે 0. અહીં આપણો મહાવરો 2 પૂર્ણ થાય છે. ત્યાર પછી ઋણાંકથી ઘડિયાની રચના. હવે આપણે ઋણાંકથી ઘડિયાની રચના કઈ રીતે કરશું, તો કે ઋણાંકનો ઘડિયાની રચનામાં કઈ રીતે ઉપયોગમાં થાય છે તે સમજીએ. અહીં આપણે ઘડિયાની રચના ઋણાંકના ઉપયોગ વગર અને પછી ઋણાંકના ઉપયોગથી કરીશું. તો કે અહીં આપણે જે ઘડિયાની રચના કરવાની છે એ પેલા ઋણાંકના ઉપયોગ વગર કરીશું, જે આપણે આગળના ધોરણમાં ઉપયોગ કર્યો તો 6થા ધોરણમાં એ રીતે. તો 38 ના ઘડિયાળની રચના કરવાની છે, પણ શું કરવાનું, પહેલી રચના ઋણાંકના ઉપયોગ વગર ને બીજી છે એ ઋણાંકના ઉપયોગથી કરીશું. તો બ્લેકબોર્ડમાં આપણે ઘડિયો લખીશું 38 નો. 38 નો ઘડિયો લખવો હોય તો 38 × 38, 38 × 8. આડત્રીસ ના આખ્યા છેક સુધી આપણે લખી દઈએ, એટલે શું કે સરળતા રહેશે શીખતી વખતે. હવે પેલા એકમના અંકમાં કેટલા આપ્યા છે, 8. તો આપણે દર વખતે એકમના સ્થાન ઉપર આપણે 8 મૂકવાના છે. હવે આપણો ઘડિયો લખાઈ ગયો. હવે એકમના અંકમાં કેટલો છે, 8. તો આપણે દર વખતે 8 લખીશું. દર વખતે 8 પ્લસ કરતો જવાનો. 8 8 પ્લસ કરશો એટલે જ્યારે 10 થી વધી જાય એટલે એકાધિક ચિહ્ન આપણે 1 મૂકી દઈશું, એટલે આપણે સરવાળાની અંદર સરળતા રહે. 8 માં 8 ઉમેરો એટલે થાય 16 નો છગડો. આપણે એકાધિક ચિહ્ન 1 આગળ મૂકી દીધો. હવે 6 માં ફરીથી 8 ઉમેરશો એટલે થશે 14. તો 14 ના આવશે 4 અને એકાધિક ચિહ્ન 1 આગળ. હવે 4 માં ફરીથી 8 પ્લસ કરવો એટલે થાય આપણા 12, પણ એકાધિક ચિહ્ન 1 મૂકીશું આગળ એટલે આપણને ફરીથી મળી જાય. હવે 8 2 ની અંદર 8 પ્લસ કરો એટલે થશે 10 નો શૂન્ય અને એકાધિક ચિહ્ન 1 આગળ. હવે શૂન્યમાં ફરીથી 1 પ્લસ કરો 8 એટલે મળશે 8, એટલે અહીં એકાધિક ચિહ્ન આવશે નહીં, કેમ કે ફક્ત 8 છે. જે 8 માં બીજા 8 પ્લસ કરો એટલે 6, 8 ને 6 થશે 16, 8 ના 16 થાય એટલે એકાધિક ચિહ્ન 1 મૂકીશું અહીં. હવે 6 વધે 6 ની અંદર ફરીથી આપણે 8 પ્લસ કરીએ એટલે આપણને મળે 14. 14 નો ચોગડો અને એકાધિક ચિહ્ન 1. 14 4 વધે 14 ને 4, 4 માં 8 ઉમેરો એટલે થાય 12, એનું એકાધિક ચિહ્ન 1 આગળ મૂકીશું. અને 2 ની અંદર ફરીથી 8 ઉમેરો એટલે થાય 10, પણ 10 નો શૂન્ય અને એકાધિક ચિહ્ન 1 આગળ મૂકવાનું. હવે દશકના સ્થાનમાં કેટલા આપ્યા છે, 3. આપણે દર વખતે 3 બાદ કરવાના છે. નહીં બાદ નહીં, પણ દર વખતે 3 ઉમેરીશું. તો 3 ઉમેરો, પહેલામાં 3 જ આવશે. 3 માં 3 પ્લસ કરો એટલે થાય 6, 6 ને 1 થશે 7. 7 માં 3 ઉમેરો એટલે થાય 10, 10 માં 1 ઉમેરો એટલે 11, કેમ કે એકાધિક ચિહ્ન આપણે દર વખતે ઉમેરવું પડશે. હવે 11 ની અંદર ફરીથી 3 ઉમેરશો એટલે થશે 14, 14 માં 1 ઉમેરો એટલે થાય 15, 15 માં 3 ઉમેરો ફરીથી એટલે થાય 18, 18 માં એકાધિક ચિહ્ન ઉમેરશો એટલે થશે 19. હજી 19 માં 3 ઉમેરો એટલે થાય 22, 22 માં 3 ઉમેરો એટલે 25, 25 માં 1 ઉમેરો એટલે 26, 226. બસ જે આગળ 22 થાય 22 માં ફરીથી અહીં થશે 26. મિત્રો ભૂલ, 26 થયા. 26 માં 3 ઉમેરો એટલે થાય 26 માં 3 ઉમેરશો એટલે થશે 29, 29 માં 1 ઉમેરો એટલે થાય 30, 30 માં 3 ઉમેરો એટલે થાય 33, 33 માં 1 ઉમેરો એટલે 34, ને 34 માં 3 ઉમેરો એટલે 37, ને 37 માં 1 ઉમેરો એટલે 38. તો આ આપણો આખો ઘડિયો તૈયાર થઈ ગયો. તો કે 38 × 38, 38 × 76, 38 × 114, 38 ચોક 152, 38 × 5 190, 38 છક 228, 38 7 266, 38 8 304, 38 9 342, 38 7 380. હવે આપણે ઋણાંકની રીતે ઘડિયો લખતા શીખીશું. કઈ રીતે લખવાનો ઋણાંકની રીતે?
તો આમાં આપણે આ સાફ કરી નાખીએ સાઈડનું, અથવા તો આને પણ રહેવા દઈએ, બાજુમાં જ લખીશું. થોડુંક ફેરફાર કરી દઉં એટલે શું જે હવે 38 નો આપણે ઋણાંક લખવો પડશે. તો 8 ની પૂરક સંખ્યા થાય કેટલી? 2 અને એકાધિક ચિહ્ન 3 નો એકાધિક અંક કેટલો થાય? 4. તો 38 નો ઋણાંક કેટલો થશે? 4 ઋણાંક 2. તો હવે શું કરવાનું કે 10 જે એકમના અંકમાં છે ત્યાંથી દર વખતે 2 બાદ કરવાના. કેટલા? 2. અને જ્યાં પણ શૂન્ય આવે ત્યાં આગળ એક ફૂદડી મૂકી દેવાની, એટલે કે ત્યાં આગળનામાંથી એક બાદ કરવાનો થશે. જ્યારે દશકના અંકની અંદર આપણે દર વખતે 4 પ્લસ કરીશું, જ્યારે એકાધિક ચિહ્નની ફૂદડી આવે ત્યાંથી એક આપણે બાદ કરીશું. તો અહીં પહેલા તો લખી દો 8 ઋણાંકની રીતે લખવું છે. તો 38 એકા 38, 38 દુ 38 છે ને. તો હવે શું કીધું કે એકમના અંકમાંથી દર વખતે 2 બાદ કરવાના. એકમમાંથી 2 બાદ કરતા. તો 8 માંથી 2 જાય તો 6, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, અને 0 માંથી હવે 2 બાદ થાય નહીં, તો આપણે એક આગળ અહીં ફૂદડી મૂકી દઈશું. તો થઈ ગઈ ફરીથી 8, 8 માંથી 2 જાય તો 6, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, અને 2 માંથી 2 જાય તો 0. હવે જે એકમનો અંક છે એની અંદર આપણે દર વખતે 4 4 પ્લસ કરવાનું. તો અહીં 3 માં +4 કરો. હવે દશકના સ્થાનમાં 4 ઉમેરતા, તો કે જે બીજું પદ છે દશકનું પદ કહીએ, તો 3 માં 4 ઉમેરીએ એટલે 7, 7 માં 4 ઉમેરો એટલે 11, 11 માં 4 ઉમેરો એટલે થાય 15, 15 માં 4 ઉમેરો એટલે થાય 19. આ ફૂદડી અહીં નહીં પણ અહીં આવશે, ત્યાંથી નીચે જ્યાં 8 લેવાના છે ત્યાં. હવે 19 માં 4 ઉમેરો એટલે થાય 23, પણ એક ફૂદડી આ બાદ કરીશું એટલે થશે 22. કે જેની આગળથી આપણે દસકો લેવાનો છે 8, અહીં તો શૂન્ય થઈ ગયું, પણ હવે અહીં બાદ કરવાના, તો આપણે અહીંયા ફૂદડી મૂકીશું. મેં ભૂલમાં ઉપર મૂકી દીધી. હવે 22 માં ફરી 4 ઉમેરો એટલે 26, 26 માં 4 ઉમેરો એટલે 30, 30 માં 4 ઉમેરો એટલે 34, અને 34 માં 4 ઉમેરો એટલે 38. તો આ રીતે આપણે ઋણાંકની રીતે પણ ઘડિયા બનાવી શકીએ છીએ. ત્યાર પછી તો કઈ આપેલું છે દર વખતે એકમ, કે એકમના અંકમાં 8 ઉમેરતા જાઓ અને દશકના અંકમાં 3 ઉમેરો, કે દરેક પગલે એકાધિક ચિહ્નનો ઉપયોગ કરી સંખ્યા ફરીથી લખવાની. તો કે પહેલા 8 લખી દીધા દરેક જગ્યાએ. 8, 8 માં 8 ઉમેર્યા એટલે 16 ને 16 છગડો, એકાધિક ચિહ્ન 1 મૂક્યો. 4 વધ્યા એટલે દરેક જગ્યાએ એકાધિક ચિહ્ન મૂક્યો. એ જ રીતે આપણે ઋણાંકમાં, તો ઋણાંકમાં શું કરાય? બીજી રીતે કે ઋણાંકનો ઉપયોગ કરી 38 નો ઘડિયો લખીશું. તો 38 ને ઋણાંકથી 4 ઋણાંક 2 લખાય. તો અહીં 2 ની ઘડિયાની રચના માટે 4 અને 2 વડે પ્રક્રિયા કરીશું. એટલે કે એકમના અંકમાંથી દર વખતે 2 બાદ કરવાના, અને દશકના અંકમાં દર વખતે 4. અને આપણે છઠ્ઠા સ્થાન માટે શૂન્યમાંથી 2 બાદ ન થતા એકમના સ્થાન પર 2 નું પૂરક લખી, પૂરક 8 લખી શકાય. એટલે દશકના સ્થાન પર 1 નું ચિહ્ન મૂકવું, જેનો અર્થ છે કે 1 ઓછું. એટલે કે આપણે છઠ્ઠા સ્થાન ઉપર 8 શૂન્યમાંથી 2 બાદ થતા નતા, એટલે 2 ની પૂરક સંખ્યા લખી દીધી 8. એટલે કે દર વખતે 8 માંથી 2 બાદ થઈ જાય. અને છઠ્ઠા સ્થાન ઉપર એકાધિક ચિહ્ન મૂકી દીધું 1 નિયન, એટલે કે ખબર પડે તો છઠ્ઠા સ્થાન પર 19 + 4 એટલે 23 થતા હતા, અને 23 માંથી 1 બાદ કર્યો એટલે આપણે જવાબમાં 22 લખ્યું. એ રીતે 78 નો ઘડિયો.
78 એકા 78, 78 દુ 78 તરી, 78 દાન. હવે પેલો 78 નો ઋણાંક લેવો પડશે. હવે 78 નો ઋણાંક લઈએ તો 8 ની પૂરક સંખ્યા થાય 2 અને એના ઉપર આગળ સંખ્યા આવે 1 એટલે ફરીથી 7 નો એકાધિક અંક થશે 8. 8 ની પૂરક સંખ્યા કઈ થશે? ફરીથી 2 અને આગળ કોઈ પણ ન હોય એટલે 1 શૂન્ય મૂકી શકીએ અને એનો 1 લખી શકીએ. તો આપણે જે રીતે પહેલો ઘડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો એ રીતે તમે પ્રયત્ન કરો એટલે હું પાણી પી લઉં. તો હવે આમાં શું કરીશું કે જે 8 છે એકમનો અંક અને દશકનો અંક, અહીં કેટલા અંક થઈ ગયા? તો 3. તો આપણે 3 અંકમાં ઘડિયો લખવાનો થશે. તો 8 માંથી 2 બાદ કરો એટલે 6, 6 માંથી 2 બાદ કરો એટલે 4, 4 માંથી 2 બાદ કરો એટલે 2, 2 માંથી 2 બાદ કરો એટલે 0. 0 માંથી 2 બાદ થાય નહીં તો એક અહીં ફૂદડી આવશે એટલે કે એકાધિક ચિહ્ન એક ઓછો કરીને લખવાનો થાય. તો હજી 6 એટલે એની પૂરક સંખ્યા થઈ જશે 8. 8 માંથી 2 બાદ કરો એટલે 6, 6 માંથી 2 બાદ કરીને લખો એટલે 4, 4 માંથી 2 બાદ કરીને લખો 2 અને 0 નું 0. હવે જે દશકનું સ્થાન છે તો દશકના સ્થાનમાં પણ 2 માંથી બાદ કરીને લખવાનું થતું હોય છે. તો એનું લખો ફરીથી. તો કે 7 માંથી 2 બાદ કરો એટલે 5, 5 માંથી 2 બાદ કરો એટલે થશે 3, 3 માંથી 2 બાદ કરો એટલે 1. 1 માંથી 2 બાદ થાય નહીં તો 1 ની એકાધિક સંખ્યા કઈ થશે? તો કે 9, પણ આગળ એક નું ચિહ્ન મૂકવાનું થશે. હવે 9 માંથી 2 બાદ કરો એટલે થશે 7, 7 ની જગ્યાએ એક ઓછો કરવાનો એટલે આવશે 6, 6 માંથી 2 બાદ કરો એટલે 4, 4 માંથી 2 બાદ કરો એટલે 2 અને 2 માંથી 2 બાદ કરો એટલે 0. હવે અહીં ફરીથી એક ઓછો થતો 2 માંથી 0 બાદ થાય નહીં તો એક નું ચિહ્ન મૂકે. 10 માંથી 2 બાદ કરો એટલે વધે 8. હવે દરેક જગ્યાએ આગળના અંકની અંદર એક ઉમેરતો જવાનું છે. તો હવે શતકના સ્થાન ઉપર અહીં 1 ના અંદર 1 ઉમેરીએ એટલે 2, 2 માં 1 ઉમેરીએ એટલે 3, 3 માં 1 ઉમેરો પણ એટલે થાય 4, પણ અહીં એક ઓછો પણ કરવાનો એટલે થશે 3, 3 માં 1 ઉમેરો એટલે 4, 4 માં 1 5, 5 માં 1 ઉમેરો એટલે 6, 6 માં 1 ઉમેરો એટલે 7, 7 માં 1 ઉમેરો એટલે થાય 8, પણ એક અહીં બાદ કરવાનો છે એટલે થશે 7. તો કે 780 આપણો છેલ્લા 78 દાન 780 થાય તો અહીં આપણો ઘડિયો પૂર્ણ થઈ જાય છે. તો આ રીતે તમે ઘડિયાની રચના પણ કરી શકો છો. તો કે ઋણાંકની રીતે 78 નો ઋણાંક લખ્યું 82 અને 78 ના થશે 1 2 2. તો શું કીધું કે અહીં એકમના અંક અને દશકના અંકમાંથી 2 2 બાદ કરવાના છે. તો દર વખતે 2 2 બાદ કરતા ગયા તો અહીં થઈ જતા હતા 7, પણ આપણે એક ઓછો લખીએ તો કે શતકના સ્થાનમાં 1 ઉમેરતા જવાનું છે. શતકના સ્થાનમાં દર વખતે 1 1 ઉમેરતા જઈએ. તો 5મા સ્થાન માટે દશકના અંક 1 માંથી 2 બાદ ન થતા દશકના સ્થાને 1 નું પૂરક 9 મૂકી શતકના સ્થાન પર 1 નિયમનું ચિહ્ન મૂકો. એટલે અહીં આપણે જો આ 5મું સ્થાન આવ્યું હતું ત્યાં 1 માંથી 2 બાદ થતા નતા એટલે કે આપણે 11 માંથી 2 બાદ કર્યા એટલે 9 લખ્યા કે 1 ની પૂરક સંખ્યા 9 લખી તો પણ ચાલે અને 1 નિયમનું ચિહ્ન મૂક્યો. ફરીથી અહીં 6 નું હતું કે 8 નતા થતા એટલે 9 માંથી 2 બાદ કરીએ તો થાય 7, પણ આપણે અહીં લખ્યા 6. કેમ કે 6 એટલે 0 માંથી 2 બાદ થતા ન હતા એટલે એનું એક નિવેદનનું ચિહ્ન કાપ્યું.
ને છેલ્લે એક નિયમનો ઉપયોગ છઠ્ઠા અને છેલ્લા સ્થાને પણ થયો. મહાવરો ઋણાંકની રીતે ઘડિયાની રચના કરો. કોનો કોનો કરવાનો છે? 46, 28, 88 ને 79. 46, 28, 88 ને 79. આ 4 ઘડિયા લખવાના છે. તો આપણે પહેલા 48 નો ઘડિયો લખીએ. હવે આપણે 48 ની પૂરક સંખ્યા લખવાની થાય. ઋણાંક સંખ્યા તો 8 ની પૂરક સંખ્યા થાય 2 અને 4 ની પૂરક સંખ્યા થાય 5. તો હવે શું કરીશું? તો કે એકમના અંકમાંથી 2 બાદ કરશો અને દશકના સ્થાનમાં આપણે 5 પ્લસ કરતા જવાનું થશે. તો શું કરીશું કે દશકના સ્થાનની અંદર 5 પ્લસ કરીશું. તો 8 માંથી 2 બાદ થાય તો 6, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, 0 માંથી 2 જાય નહીં તો એક ફૂદડી અહીં મૂકી દઈશું, અહીં લખીશું 8. પછી 8 માંથી 2 જાય તો 6, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2 અને છેલ્લે 0. હવે દર વખતે આપણે કેટલા પ્લસ કરવાના? 5 પ્લસ કરવાના થશે. કેમ કે અહીં એકમ દશકના સ્થાન ઉપર 5 છે. તો 4 માં 5 પ્લસ કરો એટલે થાય 9, 9 માં 5 પ્લસ કરો એટલે થાય 14, 14 માં 5 પ્લસ કરો એટલે 19, 19 માં 5 પ્લસ કરશો એટલે થશે 24, 24 માં 5 પ્લસ કરો એટલે થાય 29, પણ 29 માંથી 1 બાદ કરો એટલે થાય 28, 28 માં 5 પ્લસ કરો એટલે થાય 33, 33 માં 5 પ્લસ કરો એટલે 38, 38 માં 5 પ્લસ કરો એટલે 43, અને 43 માં 5 પ્લસ કરો એટલે 48. તો કે 48 છે દાને 480 થશે. એ રીતે આપણે 28 નો ઘડિયો લખીએ. 28, 88 અને 79 3 ઘડિયા લખવાના છે. તો હવે લખીએ 28 નો ઘડિયો. 28 એકા 28, 28 દુ 28 તરી 28 ચોક 28 પંચા જ્યારે જ્યારે આપણો 28 દાન 280 જવાબ આવતો હોય તો આપણો સાચો થાય. એટલે કે કોઈ પણ નો 10 વડે ગુણાકાર કરો એટલે 280 પાછળ એક મીંડું લાગી જતું હોય છે. તો કે 28 ની ગુણાંક સંખ્યા શોધવાની. 8 ની પૂરક સંખ્યા થશે 2 અને 2 ની એકાધિક સંખ્યા થાય 3, કેમ કે 5 થી નાની છે એના માટે. તો કે દશકના એકમના સ્થાનમાંથી 2 બાદ કરો તો અહીં 2 બાદ કરો એટલે 6, 6 માંથી 2 બાદ કરો એટલે 4, 4 માંથી 2, 2 માંથી જાય 2, 0. હવે 0 માંથી 2 જાય નહીં એટલે દર વખતે એકાધિક ચિહ્ન એક ન્યુએન ચિહ્ન મૂકીશું એટલે થશે 8, ફરી થશે 6, 4, 2 અને 0. જો તમારો જવાબમાં અહીં 0 આવી જતું હોય તો તમારો 99.99% જવાબ સાચો હોવાની સંભાવના વધી જાય છે. હવે દશકના સ્થાન ઉપર કેટલા દર વખતે 3 પ્લસ કરવાના. 2 માં 3 ઉમેરો એટલે 5, 5 માં 3 ઉમેરો એટલે 8, 8 માં 3 ઉમેરો એટલે 11, 11 માં 3 ઉમેરો એટલે 14, 14 માં 3 ઉમેરો એટલે થશે 17, પણ 17 માં 1 ઓછો એટલે કરવાના અહીં 18 અરે 16. 17 માંથી 14 માં 3 ઉમેરો એટલે કેટલા થાય 17, 17 માંથી 1 ઓછો એટલે 16, 16 માં 3 ઉમેરો એટલે 19, 19 માં 3 ઉમેરો એટલે 22, 22 માં 3 ઉમેરો એટલે 25 અને 25 માં 3 ઉમેરો એટલે 28 જવાબ આવે. તો કે 28 દાન 280 જવાબ આવે છે. એ રીતે 88 નો 88 એકા 88 લખી દો. 88 દુ 88 પંચા 88 છક
88 સત્તા 88 અઠ્ઠા જો જવાબમાં 880 છેલ્લે થઈ જતા હોય તો આપણો સાચો જવાબ થાય. હવે 8 ની પૂરક 88 ની ઋણાંક સંખ્યા લખો. 8 ની પૂરક સંખ્યા 2. 8 માં 1 પ્લસ કરો એટલે થઈ જશે 9. તો 9 ની પૂરક સંખ્યા 1 અને આગળ કશું પણ ન હોય તો 5 થી વધારે હોય તો 1 મૂકી દેવાનું એટલે કે 112. તો કે એકમના અંકમાંથી 2 બાદ કરો, દશકના અંકમાંથી 1 બાદ કરો અને શતકના સ્થાનમાં 1 1 ઉમેરવાના થાય છે. તો કઈ ફરીથી 2 બાદ કરો એટલે 6, 6 માં 2 બાદ કરો એટલે 4, 4 માં 2 બાદ કરો એટલે 2, 2 માં 2 બાદ કરો એટલે 0. 0 માંથી 2 બાદ થાય નહીં તો એક એકાદ નિયમનું ચિહ્ન મૂકી અને લખવાના 8. 8 માં 2 બાદ કરો એટલે 6, 6 માં 2 બાદ કરો એટલે 4, 4 માંથી 2 બાદ કરો એટલે 2 અને 2 માંથી 2 બાદ કરો એટલે થાય 0. તો કે પહેલી લીટી આપણી સાચી લખાણી છે. હવે દર વખતે 1 1 બાદ કરવાનો છે. તો કે 8 માંથી 1 બાદ કરો એટલે 7, 7 માંથી 1 બાદ કરો એટલે 6, 6 માંથી 1 બાદ કરો એટલે 5, 5 માંથી 1 બાદ કરો એટલે 4, 4 માંથી 1 બાદ કરો એટલે થાય 3 અને 1 આ એટલે 2. અહીં થઈ જશે 2. 2 માંથી 1 બાદ કરો એટલે 1 અને 1 માંથી 1 બાદ કરો એટલે 0. 0 માંથી સંખ્યા બાદ થાય નહીં એટલે એક નિયમનું ચિહ્ન મૂકી અહીંથી 10 માંથી 1 ની પૂરક સંખ્યા લખો 9 અને 9 માંથી 1 બાદ કરો એટલે થઈ જાય 8. હવે 1 1 પ્લસ કરવાનો છે. તો કે અહીં ઉપર આવશે નહીં પણ બીજા અંકથી લખવા શરૂ થશે. અહીં લખો 1, 1 ની અંદર 1 ઉમેરો એટલે 2, 2 માં 1 ઉમેરો એટલે 3, 3 માં 1 ઉમેરો એટલે 4, 4 માં 1 ઉમેરો એટલે 5, 5 માં 1 ઉમેરો એટલે 6, 6 માં 1 ઉમેરો એટલે 7, 7 માં 1 ઉમેરો એટલે થાય 8. પણ 8 માંથી 1 બાદ કરો એટલે થઈ જશે ફરીથી 7. કેમ કે ઉમેરો કે ન ઉમેરો કોઈ ફરક પડતો નથી. 1 ઉમેરો ને 1 બાદ કરો એટલે થાય 7 અને 7 માં 1 ઉમેરો એટલે થશે ફરીથી તો કે 8. તો કે 880 વાળો જવાબ કમ્પ્લીટ આવી જાય છે. તો કે આ રીતે આપણે ઘડિયાની રચના કરી શકીએ છીએ. હજી પણ એક ઘડિયો બાકી છે એ લખી નાખીએ. 79 નો 79 એકા 79, 79 દુ 79 તરી, 79 ચોક, 79 પંચા, 79 છક, 79 સત્તા, જવાબમાં છેલ્લે 790 આવે. જો 790 આવે તો આપણો જવાબ સાચો થાય. 79 ની ઋણાંક સંખ્યા લખો. બંને 5 થી મોટી છે તો 1 ની પૂરક સંખ્યા થશે 1 ને -1. હવે આગળ આવી ગયા 8 એટલે અહીંથી કે 8, 8 ની પૂરક સંખ્યા લખો. હવે ઋણાંક સંખ્યા મળી ગઈ. હવે તો દર વખતે એકમના સ્થાનમાંથી 1 બાદ કરીએ. 8 માંથી 7 ના અરે 9 માંથી 1 જાય તો 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. તો કે એકમનો અંક 0 આવવો જોઈએ તો હા બરાબર આવી ગયો. હવે દશકના સ્થાનમાંથી દર વખતે 2 બાદ કરવાના છે. 7 માંથી 2 બાદ કરો એટલે 5, 5 માંથી 2 જાય એટલે 3, 3 માંથી 2 જાય તો 1. હવે 1 માંથી 2 બાદ થાય નહીં તો 1 ની પૂરક સંખ્યા લખો 9 અને આગળ 1 એકાધિક એક નિયમનું ચિહ્ન. 9 માંથી 2 જાય તો 7, 7 માંથી 2 જાય તો 5, 5 માંથી 2 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1. અહીં ફરીથી જશે નહીં તો એક નિયમનું ચિહ્ન મૂકીને લખો 9. તો કે 79 પણ આ બાજુ 90 તો આવી ગયા. હવે દર વખતે એકમના અંકમાં 1 પ્લસ કરો. જે જગ્યાએ ફૂદડી આવે ત્યાં પ્લસ કરીશું નહીં અને જે સંખ્યા છે એ મૂકીશું. 2 નંબર ઉપર 1, પછી 1 માં 1 ઉમેરીએ 2, 2 માં 1 ઉમેરીએ 3, 3 માં 1 ઉમેરીએ પણ 1 બાદ કરીએ એટલે ફરીથી 3 જ રહેશે. 3 માં 1 ઉમેરીએ એટલે 4, 4 માં 1 ઉમેરીએ 5, 5 માં 1 ઉમેરીએ 6, 6 માં 1 ઉમેરીએ એટલે થાય 7 અને 7 માં 1 ઉમેરો ને 1 બાદ કરો તો ફરીથી રહેશે 7. તો આ તમારો જવાબ. તો અહીંયા આપણું વૈદિક ગણિત ધોરણ 7 નું પૂર્ણ થશે. તો કે મહાવરો 3 ના ટોટલ દાખલા
ગણી દીધા. અને હવે જગતગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થજીનો પરિચય વિશે અભ્યાસ કરીશું, જે આના પછીના લેક્ચરમાં આવશે. તો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હજી પણ ધોરણ 8ની વૈદિક ગણિતની સિરીઝ છે, એનએમએસના એક્ઝામના પેપર સોલ્યુશન હોય કે અભ્યાસક્રમ હોય, નવોદયની પરીક્ષાના હોય પેપર હોય કે સીઈટીની પરીક્ષાના પેપર, તો દરેકનું સોલ્યુશન સૌથી પહેલા તમને મળી રહે. તો થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું એક નવા લેક્ચરમાં.